અમદાવાદ હાટ ખાતે રાખી મેળાનો પ્રારંભ. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ અને ઇન્ડેક્સ સી ગાંધીનગર લાઇવલીહુડ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાનો રાખી મેળો અમદાવાદ હાટ વસ્ત્રાપુર ખાતે તારીખ 21/8/2015 થી પ્રારંભ કરવામાં આવ્યો છે, જેની આજે મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રોફેસર વસુબેન ત્રિવેદીએ પ્રેરક મુલાકાત લીધી હતી. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં તારીખ 1/8/2015 થી તારીખ 29/8/2015 દરમિયાન રાખી મેળાનું આયોજન કરવાના ભાગરૂપે રાજ્ય કક્ષાનો રાખી મેળો યોજાયો છે, જેમાં હસ્તકલા કારીગરો દ્વારા મોતી દોરા, કાર્ટૂન, સૂતર, રુદ્રાક્ષ, એકી માણેક, નંગ વગેરેની લાકડીઓ તેમજ હસ્તકલાની વિવિધ બનાવટના આભૂષણો, હેન્ડલૂમના કપડા, સુશોભનની હાથશાળ, હાથ વણાક અને હસ્તકલાની કલાકૃતિઓ, ઝૂલા, તોરણ, ફેશનવેર અને પૂજાની સાધન સામગ્રી વગેરેના કુલ 70 સ્ટોલની મંત્રીશ્રીએ વિગતો જાત માહિતી લઈ રસપૂર્વક કલાકીરી વિશે પૃચ્છા કરી હતી. તારીખ 29મી ઓગસ્ટ સુધી ચાલનાર આ મેળાનો લાભ સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી કલાપ્રેમી જનતા લઈ શકશે. મંત્રીશ્રીએ આ સાથે મેળાની મુલાકાતમાં મહિલા બાળ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મેનેજિંગ ડિરેક્ટર શ્રી અનુરાધા મલ, મેયર શ્રી મીનાક્ષીબેન પટેલ, મહિલા આર્થિક વિકાસ નિગમના ચેરમેન મીનાક્ષીબેન પંડ્યા, જનરલ મેનેજર હિમાંશુ પટેલ, ઇન્ડેક્સ સીના મેનેજર અને અમદાવાદ હાટના મેનેજર શ્રી આર જાદવ, ફિલ્ડ ઓફિસર શ્રી નાગર પટેલ તેમજ નાગરિકો, કારીગરો, વિવિધ ઓનજીઓના વર્કરો અને કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ લઘુમતી મોરચાના અગ્રણી ઉપર ફાયરિંગ. રાજકોટ શહેરનું પોલીસનું અસ્તિત્વ જ ન રહ્યું તેમ ગુનાખોરી ગ્રાફ દિવસે દિવસે ઊંચો જઈ રહ્યો છે. ગત સપ્તાહે શરૂ થયેલ 3 હત્યાના અને 1 ફાયરિંગની ઘટના હજુ લોકો વિસરી શક્યા નથી. ત્યાં જ શનિવારે મોડી રાત્રે શહેરના રૈયા રોડ પર આવેલા સુભાષનગર વિસ્તારમાં રહેતા લઘુમતી મોરિયાના અગ્રણી અને હજ કમિટીના પૂર્વ સભ્ય ઇલિયાસ ખાન પઠાણ અને તેમના 2 પુત્રો ઉપર તેમના જ ઘરના આંગણે 5 બુકાનીધારી શખ્સોએ આવીને ફાયરિંગ કરીને તેમજ છરી વડે હુમલાઓ કરતા ભારે સનસનાટી મચી ગઈ હતી. ત્રણેક પિતા પુત્રો પર સરેઆમ હુમલો થયો તથા શેરીમાં લોહીની નદીઓ વહેવા લાગી હતી અને ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય પિતા અને પુત્રોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પિતા પુત્રનું મોત થયા હતા, જ્યારે એક પુત્રને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફાયરિંગની ઘટના ડબલ મર્ડરમાં પરિણમી શહેરમાં સનસનાટી મચી જવા પામી હતી અને હોસ્પિટલે તેમજ ઘટના સ્થળે પોલીસના ધાડેધાડ ઉતારી દેવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે એક વેપન, 4 જેટલા કૂટેલા કાર્ટીસ, 1 છરી, 1 બાઇક અને 1 જીપ્સી સહિતના આરોપીઓને મુદ્દા માલ કબજે લીધો હતો. તેમજ ડબલ મર્ડર અંગે ગુનો નોંધી આરોપીઓને પકડવા ગતિમાન કર્યા હતા. મૃતકના ઘરે 8 જેટલા સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવ્યા હતા. પોલીસે સીસી ફૂટેજ મેળવીને તેના આધારે તપાસ આરંભી છે. મૃતક અને હુમલાખોરો વચ્ચે છેલ્લા 4 મહિનાથી કોઈ બાબતે ઝઘડો ચાલતો હતો. હુમલાખોરોમાં પણ એક અબ્બાસ નામની વ્યક્તિને ગંભીર ઈજા હોવાનું જાણવા મળ્યું હતું. રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા સુભાષનગર વિસ્તારમાં રહેતા લઘુમતી મોરચાના અગ્રણી તરીકે જ્ઞાતિ માટે કાર્યરત અને હજ કમિટીના પૂર્વ સભ્ય એવા ઇલિયાસ ખાન પઠાણ અને તેના પુત્ર શનિવારે મોડી રાત્રે બહારથી પોતાના ઘરે પહોંચ્યા હતા. હજુ તો ઘરમાં પ્રવેશ કરે તે પહેલા જ એક બાઇક ઉપર 1 જીપ્સી લઈને 5 જેટલા બુકાનીધારી શખ્સો તેમના ઘરે ઘૂસી આવ્યા હતા અને બંને પિતા પુત્રો ઉપર છરીના ઘા વડે હુમલો કર્યો હતો. હુમલાને પગલે દેકારો થતા તેના અન્ય એક પુત્ર પર બહાર દોડી આવ્યો હતો, ત્યારે હુમલાખોરોએ ઘરમાં તેના ઉપર જ ફાયરિંગ કર્યું હતું અને બહાર પણ પિતા પુત્રો ઉપર ફાયરિંગ કરી રીતસરનો આતંક મચાવ્યો હતો. ઘરના આંગણે જ 5 જેટલા હુમલાખોરોએ ફાયરિંગ કરી 3 પતિએ પુત્રો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. દેગારા થતા બુકાધારીની હુમલાખોરો વાહનો તેમજ હથિયારોને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે ગંભીર રીતે ઘવાયેલા 3 પતિએ પુત્રને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઇલિયાસ ખાન પઠાણ અને તેના પુત્ર આસિફ ખાનનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે વધુ એક પુત્ર અકબરને વધુ સારવાર અર્થે ચાલી રહી છે. ફાયરિંગ કરી ડબલ મર્ડરની ઘટના રાજકોટ શહેરમાં ભારે ચર્ચા મચી જવા પામી છે. ઘટનાને પગલે હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હુમલાખોરોમાં એક અબ્બાસ નામની વ્યક્તિને ગંભીર ઇજા હોવાનું જાણવા મળ્યું હતું.
જે આમ્રપાલીની પાછળ ભાગ પડે છે. અત્યારે તાત્કાલિક અમને જાણ મળી સુભાષનગર નૂમાં અત્યારે ફાયરિંગ થયા છે. તાત્કાલિક અમારો પોલીસ સ્ટાફ તથા અમારો કમ્પ્લીટ જે ડિસ્ટાફ છે, ડિસ્ટાફ પીએસઆઈ તથા સંપૂર્ણ પોલીસ સ્ટાફ અહીં આવ્યો છે. અહીંયા ઘણા લોહીને બધા ખાબોચિયા પડ્યા છે. અંદર બંગલામાં પણ લોહીના ખાબોચિયા છે. અને જે મરનાર છે અને ત્યાં અત્યારે હોસ્પિટલાઇઝ છે. જે મરનાર છે એક સ્ટર્લિંગમાં છે અને એક બે જે ઇન્જર્ડ છે તે અત્યારે વોકાર્ડમાં સારવાર લે છે. જે વોકાર્ડમાં સારવાર લેતા હતા તે અત્યારે વોકાર્ડથી રિફર કર્યા છે સ્ટર્લિંગમાં. એટલે અત્યારે સ્ટર્લિંગમાં અમારા 4 પીએસઆઈ તથા ડિસ્ટાફનો સ્ટાફ સંપૂર્ણ પોલીસ બંદોબસ્તે લાગ્યું છે. અને વોકાર્ડમાં પણ એક ત્યાં ઇન્જોર્ડ છે, ત્યાં એડમિટ છે. ત્યાં પણ એક અમારા પીએસઆઈ તથા બાકીના 4-5 માણસો ત્યાં અત્યારે બંદોબસ્તમાં લાગેલા છે. હુમલો જે થયો છે તે અંદર કોઈ પ્રેસ સાથે સંકળાયેલા છે અને તે પોતાની ડેરીનો પણ વ્યવસાય છે. સામેવાળા જે છે તે લગભગ અમને એવું જાણવા મળ્યું છે કે સુભાષનગરની પાછળ જે આઝાદ ચોક છે ત્યાંના રહેવાસી છે અને બંને સામસામે બે મુસ્લિમ પાર્ટી છે. બે ટ્રાફિક હું અત્યારે પરફેક્ટ કહી ન શકું કોઈના માટે, પણ કમસે કમ અત્યારે લગભગ જે જીપ્સી આવીને ટૂંકમાં ફાયરિંગ કરી ગઈ છે. લગભગ અમારા ખ્યાલ પ્રમાણે 4 થી 5 માણસો ફાયરિંગ કરીને વહી ગયા છે. અને બનાવ સ્થળે અત્યારે જેને કહે કે વેપન્સમાં જે વેપન્સ યુઝ કર્યું છે, વેપન્સ મળ્યું છે અને ખાલી ચેસીસના ખોખા પણ મળ્યા છે અત્યારે, અને એક નાઇફ મળી છે અને એક બાઇક મળ્યું છે ને જીપ્સી પડી છે. તે જીપ્સી મળી છે અત્યારે. હા, આ બંગલો ટોટલી સીસીટીવીથી કવર્ડ છે અને બંગલામાં ટોટલ 8 કેમેરા મૂક્યા છે. 8 કેમેરામાં કમસે કમ જે બહારથી અંદર જે આરોપી એટેક કર્યો આવ્યો છે, અંદર એટેક કરવામાં કમસે કમ એને મોઢા ઉપર રૂમાલ બાંધ્યા છે. રૂમાલ બાંધી અને ટોટલી સીસીટીવી કેમેરા ટોટલ કેદ થઈ ગયા છે. સગીર દ્વારા સગીર મિત્રની હત્યા. રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગંભીર સ્થિતિનો ચિતાર આપતી ઘટનાઓ શનિવારની રાત્રે બની હતી. શનિવારની રાત્રે ભાજપ અગ્રણી અલિયાસ ખાન પઠાણ અને તેના પુત્ર આસિફને ભડાકે દઈને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. ડબલ મર્ડરની ઘટનાની હજુ વિગતો મેળવાઈ રહી હતી. ત્યાં જ મોરી રોડ પર ગણેશનગરમાં રહેતા 13 વર્ષના તરુણને 14 વર્ષના કિશોરે છરીના ઘા ચીકી દહી પતાવી દેતા શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. બંને બાળકો વચ્ચે ગાળો બોલવા અને બાબતે માથાકૂટ તથા હત્યા સુધી મામલો પહોંચ્યો હતો. બનાવ અંગે મૃતકના પિતા એ 2 ડિવિઝનમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના મોરબી રોડ પર ગણેશનગરમાં રહેતા સાહિલ રાજુભાઈ જાદવ નામનો વણકર સગીર ગઈકાલે એટલે કે શનિવારે સાંજે પોતાના ઘર પાસેથી રમતો હતો ત્યારે તેના નજીક રહેતા મયુર દીપક બાવાજી અન્ય શખ્સો સાથે માથાકૂટ થઈ હતી અને મયુર સહિતના ગાળાગાળી કરી. માસૂમ સાહિલે ગાળો નહીં બોલવાનું કહ્યું હતું. ગાળો ન બોલવાનું કહેતા ઉશ્કેરાયેલા મયુર બાવાજીએ સાહિલને પેટ અને વાસાના ભાગે છરીના ઘા ઝીકી દીધા હતા. ઘવાયેલા સાહિલને લોહિયાળ હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ મોડી રાત્રે સાહિલે દમ તોડી દેતા બનાવો હત્યામાં પલટાયો હતો. એક જ રાત્રિના થોડા કલાકના અંતરે 3 હત્યાની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાતા પોલીસને પણ દોડધામ મચી જવા પામી હતી. તાજેતરમાં જ એક સગીરે તેના સગીરની મિત્રની હત્યા નિપજાવી હોવાની ઘટના ઘટી હતી. ત્યાં વધુ એક સગીરે સગીરની મિત્રની છરીના ઘા ઝીકી હત્યા નિપજાવી નાખતા રાજકોટ વધુ એક વખત રક્ત રંજિત થઈ ગયું હતું. બનાવને પગલે બી ડિવિઝનના પોલીસ સ્ટેશનના સ્ટાફે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મારા બાબાનું નામ સાહિલ છે. બેને આમ બોલા ચાલી દે એમાં મારા બાબાને ગારું દીધી મયુરે. તો મારા બાબાએ કીધું કે ભાઈ ગારું દેમાં, અને એમ કરીને અહીંયા ધોકો મયુરે મારી લીધો. પછી એ કે હું મારી મમ્મીને બોલાવી આવું છું. એ ઘર બાજુ આવતો હતો તો પડખું ફર્યો તો વાંયથી છરીનો ઘા મારી દીધો. અને પછી અમે તાત્કાલિક એમરજન્સીમાં સારવારમાં લઈ આવ્યા અને સારવાર લઈને રાત્રે ઉપર ઓપરેશન ઓટીમાં લીધું ને રાત્રે 1 વાગે મૃત્યુ થઈ ગયું. આ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે બી ડિવિઝનમાં.